પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા 2 અધ્યાય 9 વચન પ્રમાણે જ્યારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો, પણ જે ચાકરોએ પાણી કાઢ્યું હતું તેઓ જાણતા હતા. ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહે છે કે કાના ગામમાં જ્યાં લગ્ન પ્રસંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર હતા ત્યાં દ્રાક્ષારસ ખૂટી ગયો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે જગ્યાએ મૂકેલા પથ્થરના 6 કુંડામાં પાણી ભરવા કહ્યું અને મહેમાનોને તેમાંથી પીવા માટે આપ્યો. આ પાણી હવે દ્રાક્ષારસમાં બદલાઈ ગયો હતો. શું આ કોઈ મનુષ્ય માટે શક્ય છે? ના, નથી. મનુષ્ય એક પાપી છે જે ઈશ્વરને સ્વીકાર્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પાપી માણસની સજા સહન કરી અને તેના માટે તારણનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તેમને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે તેનું તારણ થાય છે અને તે હવે પાપી નહીં પણ ઈશ્વરની નજરમાં ન્યાય ગણાય છે. જેમ પ્રભુ ઈસુએ પાણીને દ્રાક્ષરસમાં ફેરવ્યું તેમ પાપી હવે તેમના મૃત્યુ અને પુનરુત્થાનમાં વિશ્વાસ દ્વારા ન્યાયી છે, જે ઈશ્વરને સ્વીકાર્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા તમે ઈશ્વર પિતાની નજરમાં ન્યાયી ઠરશો અને ઈશ્વર તમને મદદ કરશે. આભાર.